કરોડપતિઓ આજે ઉપસ્થિત છે, દરેકનું હું દિલથી સ્વાગત કરું છું. દોસ્તો, આ એક બિઝનેસ એવો બિઝનેસ છે કે જે તમે ઘરે બેઠા અને પાર્ટ ટાઈમ તમે આ બિઝનેસને કરી શકો છો અને એક એન્ડ્રોઈડ મોબાઈલથી તમે કરી શકો છો. જે મોબાઈલ અત્યાર સુધી એક મનોરંજન હતું અને એ મનોરંજન કરવાથી આપણને કંઈ નહોતું મળતું, પણ જો એ જ મોબાઈલને જો આપણે એક બિઝનેસના રૂપે જો આપણે એને જોઈશું, તો તમે અહીંયાથી તમે તમારા દરેક સપના આ બિઝનેસ આ એપ્લિકેશનને યુઝ કરવાથી તમે તમારા દરેક સપના પૂરા કરી શકો છો. તો એવી જ એક એપ્લિકેશન છે જે ઓલરેડી તમારા પ્લે સ્ટોરની અંદર 2017 થી ઘણા લોકોને ખબર નહીં હોય, પણ ઓલરેડી 2017 થી પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે. તો એવી જ એક એપ્લિકેશન વિશેની હું તમને જાણકારી આપવા જઈ રહ્યો છું, તો તમે બન્યા રહેજો. તો સૌથી પહેલા દરેક ભાવિ કરોડપતિઓનું હું હાર્દિક સ્વાગત કરું છું આજના બપોરના સેશનમાં. મારું નામ એક્સ આર્મી પંકજ પટેલ, ગોલ્ડ લેવલ એચીવર, મહેસાણા કડીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, હવે પછી જે હું પ્લાન વિશે તમને સમજાવવા જઈ રહ્યો છું, તો તમારે જો મારી સ્લાઇડને નિહાળવી હોય અને સમજવું હોય કમ્પ્લીટ રીતે, તો તમે તમારા મોબાઈલને આડો એટલે કે લેન્ડસ્કેપ મોડમાં કરી દેજો, જેથી કરી મારી પૂરી સ્ક્રીન તમે જોઈ શકો અને મારા અવાજને તમે સાંભળી શકો. તો એ જ રીતે આગળ આપણે વધીશું. તો એક એપ્લિકેશન છે જેનું નામ તમને જણાવી દીધું, નેક્સ્ટ મની, NEXMONEY. એક અનોખો વેપાર છે જે બદલી નાખે છે જિંદગી, જે બદલી નાખી છે જિંદગી, અને તમે પણ બદલી નાખી શકો છો જિંદગી. જે મારી જિંદગી બદલી નાખી છે, તો તમારી પણ જિંદગી બદલી શકો છો તમે. એક એવી એપ્લિકેશન છે જે ડિજિટલ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા અને વેલ્ધી ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા રિવોલ્યુશન. મતલબ કે આજના જમાનામાં તમે જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે આપણું ઇન્ડિયા એક ડિજિટલના માધ્યમે જઈ રહ્યું છે. એટલે કે મોદી સરકારનું પણ એક સપનું છે કે આપણે ઇન્ડિયાને ડિજિટલ બનાવવું. તો એ જ રીતે આપણી એપ્લિકેશન એક ડિજિટલના માધ્યમથી કામ કરી રહી છે અને લોકોને એક બચત કરવાનો અને સારી એવું ઇન્કમ કમાવાનો એક સ્ત્રોત આપી રહી છે. એ જ રીતે આપણી એપ્લિકેશન કામ કરી રહી છે. આગળ દોસ્તો જાણીશું કે નેક્સ્ટ મની શું છે. તો નેક્સ્ટ મની એક ડિજિટલ એપ્લિકેશન છે અને નેક્સ્ટ મનીને બનાવનાર કંપની એટલે કે એની મધર કંપનીનું નામ છે દોસ્તો નેક્સ્ટ જેન ઇન્વેન્ટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. આ એક આઈટી સેક્ટરની કંપની છે. એનું ટ્રેડિશનલ કામ હતું વેબસાઇટ બનાવવાનું અને સોફ્ટવેર બનાવવાનું. એટલે કે આ કંપની એપ્લિકેશનો બનાવતી હતી અને વેબસાઇટ બનાવતી હતી અને બજારની અંદર એક વેપાર કરતી હતી. તો એ કંપનીના માલિકનું નામ તમને જણાવી દઉં દોસ્તો, મિસ્ટર અભિષેક કુમાર બર્મન સાહેબ, જે હસમુખો ચહેરો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એમને ગૂગલની તરફથી પણ એક એવોર્ડ મળેલો છે, જબરજસ્ત એવોર્ડ, યંગેસ્ટ CMD ઓફ ઇન્ડિયા. જો મારો પ્લાન પ્રેઝન્ટેશન ખતમ થાય તો તમે ગૂગલની અંદર ખાલી સર્ચ કરજો કે યંગેસ્ટ CMD ઓફ ઇન્ડિયા, તો સૌથી પહેલું જે નામ દેખાશે તમને દોસ્તો એ આ હસમુખો ચહેરો એટલે કે આપણા અન્નદાતા, આપણા ગુરુ શ્રી અભિષેક કુમાર બર્મન સર, જે આ કંપનીના CMD છે. આઈટી સેક્ટરની કંપની 11 ડિસેમ્બર 2013ની અંદર મહારાષ્ટ્ર પુણેની અંદર કંપનીની સ્થાપના થઈ હતી. તો એ જ કંપનીએ એક એપ્લિકેશન બનાવી નેક્સ્ટ મની. એ કમ્પ્લીટ બિઝનેસ એપ્લિકેશન કહેવાય છે. અત્યાર સુધી બજારની અંદર ઘણી બધી તમે એપ્લિકેશનો જોઈ છે, પણ એ એપ્લિકેશનો ઓનલી ફોર તમને એક યુઝર્સ બનાવે છે. એટલે કે તમે એને યુઝ કરશો તો તમે ખાલી એના યુઝર્સ બની રહેશો. પણ આ એપ્લિકેશનની રચના એક જબરજસ્ત ડિઝાઇન સાથે કરી છે. એવી ડિઝાઇન કરી છે કે જેનાથી તમે બચત તો કરશો પણ સાથે સાથે જો કોઈને રેફર કરી દીધા અને એ જો સિલસિલો નીચે કમ્પ્લીટ ચાલતો રહ્યો, જેમ કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ ને તમે કેટલા લોકોને રેફર કર્યા છે, પણ દોસ્તો તમે ખાલી યુઝર્સ જ રહ્યા અને વન ટાઈમમાં તમને ઇન્કમ મળતી હશે. પણ આ એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જેના તમે 100 માણસને પણ જો તમારી રેફર લિંકથી રેફર કરી તો દોસ્તો તમે અહીંયાથી એક જબરજસ્ત ઇન્કમ કમાઈ શકો છો. એટલા માટે આ એપ્લિકેશનને કહેવાય છે એક બિઝનેસ એપ્લિકેશન. તો તેનું લોન્ચ કર્યું પ્લે સ્ટોરની અંદર 1 જાન્યુઆરી 2017ની અંદર દોસ્તો. એમને 26 ડિસેમ્બર 2016ની અંદર ડાયરેક્ટ સેલિંગની અંદર પણ આપણી એપ્લિકેશનને, આપણી કંપનીને રજીસ્ટર્ડ કરી દીધી. ડાયરેક્ટ સેલિંગ એટલે કે દોસ્તો MCAની ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ એટલે કે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર, એના અંદર પણ તમે જોઈ શકો છો 277 નંબર ઉપર આપણી કંપની
રજીસ્ટર્ડ છે દોસ્તો. 456 કંપની ટોટલ છે દોસ્તો. એની અંદર 277 નંબર ઉપર આપણી કંપનીનું રજીસ્ટ્રેશન તમે જોઈ શકો છો. મહારાષ્ટ્ર પુણેની અંદર એની હેડ ઓફિસ છે અને વ્યૂ ડિટેલ્સની અંદર જઈ અને તમે પણ કંપનીના પૂરા લીગલી તમે ચેક કરી શકો છો ડોક્યુમેન્ટ. તો એ જ રીતે 455 કંપની જે કંઈક ના કંઈક પ્રોડક્ટ સાથે રજીસ્ટર્ડ છે, પણ ઇન્ડિયાની પહેલી એવી કંપની છે જે સર્વિસ સેક્ટરની અંદર રજીસ્ટર્ડ છે. આજ ઘણી બધી એપ્લિકેશનો છે જે સર્વિસ આપી રહી છે, પણ દોસ્તો એ એપ્લિકેશનો યુઝ કરવાથી તમને ખાલી સર્વિસ જ મળશે, તમને આગળ કમાવાનો મોકો નહીં મળે. પણ આ એપ્લિકેશનને તમે યુઝ કરશો તો તમે બચત કરશો અને સાથે સાથે કોઈને રેફર કરશો તો સારી એવી અર્નિંગ કરી શકશો. એ આગળ હું તમને સ્લાઇડમાં જણાવીશ. તો એ જ રીતે તમે જોઈ શકો છો તો કંપનીને જો બજારની અંદર કામ કરવું હોય તો એને તમારે જોઈ શકો છો કે એના લીગલી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. તો જેવા કે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જીએસટી સર્ટિફિકેટ, ટ્રેડમાર્ક સર્ટિફિકેટ, ઇનકોર્પોરેશન સર્ટિફિકેટ, પાન કાર્ડ સર્ટિફિકેટ, એમએસએમઈ સર્ટિફિકેટ. એટલે કે એક લઘુ ઉદ્યોગ માટે પણ તમારે એક સર્ટિફિકેટની જરૂર છે. એક મિની લઘુ ઉદ્યોગ, એ સર્ટિફિકેટ તમે પણ અહીંયા જોઈ શકો છો. પાન કાર્ડ પર તમે જોઈ શકો છો. તો આ દરેક લીગલી સર્ટિફિકેટ સાથે આપણી કંપની બજારની અંદર અત્યારે ઘણો એવો ગ્રો કરી રહી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે 35 લાખથી વધારે લોકો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને સારું એવું પોતાનું બચત કરી રહ્યા છે અને સારી એવી અર્નિંગ કરી રહ્યા છે. તો એ જ રીતે આપણી કંપની જબરજસ્ત રીતે ગ્રો કરી રહી છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો. આગળ દોસ્તો જોઈશું કે નેક્સ્ટ મની તમને વ્યાપારમાં ભાગીદાર બનાવે છે. તો ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે બધી એપ્લિકેશનો તો અમે ફ્રીમાં યુઝ કરીએ છીએ, તો એ એપ્લિકેશનમાં તો કોઈ ચાર્જ ભરવો નહીં પડતો, પણ આ એપ્લિકેશનને અમે વાપરીશું તો અમને શું મળશે, અમને શું કરશે? તો દોસ્તો તમને જણાવી દઉં કે આ એપ્લિકેશન તમને બિઝનેસમાં ભાગીદાર બનાવે છે. એટલે તમે જોઈ રહ્યા છો કે ઈ વોલેટ એટલે કે તમારે આ એપ્લિકેશનને યુઝ કેવી રીતના કરવાની છે કે જેમ કે બેંકની અંદરથી પૈસા આપણે વિડ્રોલ કર્યા બાદ આપણે પર્સની અંદર નાખીએ છીએ. પર્સમાં નાખ્યા બાદ કોઈ દુકાને પરચેસ કરવા ગયા તો ત્યાંથી પરચેસ કરી અને બાકીના પૈસા પણ આપણે વોલેટની અંદર નાખી અને ઘરે આવીએ છીએ. તો એ જ રીતે આ એપ્લિકેશનને યુઝ કરવા માટે અત્યારે આપણી એપ્લિકેશન ક્લોઝ વોલેટ છે. એટલે કે બેંકના અંદરથી આપણે આના અંદર પૈસા એડ કરવાના છે અને એડ કર્યા બાદ અહીંયાથી તમારે એને યુટિલાઇઝ કરવાનું છે. અને એના યુટિલાઇઝ કર્યા બાદ જે રિટર્ન આવે છે એ ફરીથી તમને એ વોલેટની અંદર રિટર્ન મળે છે. એ રીતે આપણી એપ્લિકેશન કામ કરી રહી છે. ઈ કોમર્સ એટલે કે તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અત્યારે દરેક લોકો યુઝ કરતા હશે. તો એ જે એમેઝોન, ફ્લિપકાર્ટ એ પણ જે તમે યુઝ કરો છો એ પણ આપણી સાથે અત્યારે ટાઈઅપ છે. એટલે કે એ રીતે પણ આવનાર દિવસોની અંદર તમે જોઈ શકશો કે આપણી એપ્લિકેશનની અંદર જેટલા એમેઝોન, ફ્લિપકાર્ટની અંદર જેટલા પણ પ્રોડક્ટ તમે જોઈ રહ્યા છો એ બધા જ આપણી અંદર આવશે. અને અત્યારે ઘણા બધા એવા પ્રોડક્ટો આપણી કંપની સાથે આવી ગયા છે. જો કાલે જ નવા અપડેટ સાથે તમે જોઈ રહ્યા છો ઘણી બધી વસ્તુ એના અંદર એડ થઈ છે. તો એ ઈ કોમર્સ કહેવાય આને. એટલે અર્નિંગ ઓપોર્ચ્યુનિટી એટલે કે તમે આ એપ્લિકેશનને યુઝ કરો છો અને કોઈને મતલબ રેફર કરો છો અને એ વ્યક્તિ જો તમારી સાથે આ બિઝનેસની અંદર જોડાય છે તો ત્યાંથી તમે સારી એવી અર્નિંગ કરી શકો છો. અને ઈ લર્નિંગ એટલે કે તમે ઘરે બેઠા બેઠા જેમ હું અહીંયાથી તમને મારા એક રૂમની અંદર બેઠા બેઠા તમને શીખવાડું છું, આ પ્લાનની જાણકારી આપું છું, એ રીતે દોસ્તો તમે ત્યાં બેઠા બેઠા જાણકારી લઈ રહ્યા છો. એ પણ આપણી સાથે એક મતલબ જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે. તો ઈ લર્નિંગ કહેવાય. દોસ્તો હવે તમને જણાવી દઉં કે નેક્સ્ટ મની અને બીજી અધર જે બજારની અંદર કામ કરી રહી છે એપ્લિકેશનોની અંદર શું ફરક છે અને એ એપ્લિકેશનો તમને બિઝનેસ ટુ કસ્ટમર બનાવે છે અને આપણી એપ્લિકેશન બિઝનેસ ટુ બિઝનેસ પાર્ટનર બનાવે છે. હવે એનો બંનેના વચ્ચેનો તફાવત હું તમને જણાવી દઉં કે આપણી એપ્લિકેશનને B2B મોડ્યુલ કેમ કહેવામાં આવે છે અને બાકીને B2C કેમ કહેવામાં આવે છે એ તમને જણાવી દઉં. B2C નો મતલબ થાય દોસ્તો કે બિઝનેસ કરે છે કંપની અને તમને બનાવે છે કસ્ટમર. એટલે કે તમે ઘણી બધી એપ્લિકેશનો અત્યારે યુઝ કરતા હશો બિઝનેસ ટુ કસ્ટમરમાં એ કામ કરી રહી છે, જેવી કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ. અત્યારે હાલ જ મેં એક વ્યક્તિને અત્યારે 1 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મેં ગૂગલ પે થી ટ્રાન્ઝેક્શન કર્યું અને મેં એના સ્ક્રેચ કાર્ડને કર્યું તો બેટર લક નેક્સ્ટ ટાઈમ. જસ્ટ 5 મિનિટ પહેલા જ મેં ટ્રાન્ઝેક્શન કર્યું 1 લાખ રૂપિયાનું એક વ્યક્તિને મેં મતલબ ટ્રાન્સફર કર્યા તો એના અંદર ક્લિયર લખેલું આવી ગયું કે બેટર લક નેક્સ્ટ ટાઈમ. મતલબ મારા માટે કોઈ લક કામ કરતું નથી. તો એ એપ્લિકેશન તમને બિઝનેસ કસ્ટમર બનાવે છે, બિઝનેસ ટુ કસ્ટમર. હવે એ જે 1 લાખ રૂપિયાનું મેં ટ્રાન્ઝેક્શન કર્યું તો એ કંપનીના માલિકને એટલે કે ગૂગલ પેના માલિકને અંદર લગભગ જે પણ ટ્રાન્ઝેક્શનનો ચાર્જેસ જે મતલબ એનું કમિશન હશે એ એના માલિક જોડે ગયો. પણ દોસ્તો આપણી એક એપ્લિકેશન એવી છે
કે બિઝનેસ ટુ બિઝનેસ, એટલે કે પોતે તો બિઝનેસ કરે છે પણ તમને પણ બિઝનેસ કરવાનો એક મોકો આપે છે. એટલે કે મારી ડાઉન લાઈનની અંદર 100 વ્યક્તિ છે અને 100 વ્યક્તિ પણ જો એનો બિઝનેસ કરે છે તો એનો ફાળો મને પણ મળશે અને કંપનીને પણ મળશે અને જે પણ 10 માણસો છે એમને પણ એનો મતલબ ફાળો મળશે. એટલે આપણી એપ્લિકેશનને કહેવાય છે બિઝનેસ ટુ બિઝનેસ. ફાટ્યા છે. હેલો, હું 250 રૂપિયા. મહેશ પટેલ સર, થોડું મ્યુટ કરજો. તો દોસ્તો, આ તમે જોઈ લીધું કંપનીનું પ્રોફાઇલ, કંપનીના સર્ટિફિકેટ, કંપનીના વિશેની પૂરી જાણકારી તમે લઈ લીધી. તો હવે પછી આપણે જાણીશું દોસ્તો કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારે આના અંદર જોડાવવું હોય તો મારે શું કરવું. તો દોસ્તો, જે વ્યક્તિએ તમને આ એપ્લિકેશન વિશે કે આ બિઝનેસ વિશેની તમને જાણકારી આપી, તો એને કોલ કરી અને જણાવવાનું કે દોસ્ત મને આના વિશે થોડું બતાવો, મારે કેવી રીતના શરૂઆત કરવી. તો દોસ્તો, જે પણ વ્યક્તિએ તમને જણાવ્યું છે તો સૌથી પહેલા એની એક લિંક મોકલી છે, તો એ લિંકથી પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. ના હોય તો તમે એપ્લિકેશનના પ્લે સ્ટોરની અંદર જઈને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કર્યા બાદ દોસ્તો એના અંદર 2 ઓપ્શન આવશે, સાઇન અપ અને લોગિન. જે પણ વ્યક્તિ નવા જોડાવા માંગતા હોય એને સાઇન અપ કરવાનું રહેશે. સાઇન અપમાં સૌથી પહેલા રેફર નેમ પૂછી લેવાનું. જે પણ વ્યક્તિએ તમને જણાવ્યું તો રેફર નેમ નાખી અને એપ્લિકેશનને સાઇન અપ કરવાની છે. સાઇન અપ કર્યા બાદ દોસ્તો લાઈવમાં 1 ટાઈમ તમારે પ્રીમિયમ મેમ્બરશિપ, આપણી એપ્લિકેશનની અંદર પ્રીમિયમ મેમ્બરશિપ ભરી અને તમારે કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બનાવશે, નોટ એ કસ્ટમર. દોસ્તો, આ બિઝનેસની અંદર તમારી જોડે જે 1770 રૂપિયા કંપની લે છે એ તમને લાઈફ ટાઈમ ગેરંટેડ કેશબેક આપવાનો એક મોકો આપે છે અને આગળ અર્નિંગ ઓપોર્ચ્યુનિટી, એટલે કે તમે આ એપ્લિકેશનને બીજાને રેફર કરીને સારી એવી ઇન્કમ કમાઈ શકો, એના માટે જ કંપની તમારી સાથે લાઈફમાં 1 ટાઈમ 1770 રૂપિયા, જે નોર્મલ એમાઉન્ટ કહેવાય છે અત્યારના જમાના પ્રમાણે, એક નોર્મલ એમાઉન્ટ ભરી અને તમે આ બિઝનેસને જોઈન કરી શકો છો. અને દોસ્તો, અહીંયાથી લાખો કરોડો રૂપિયા તમે અર્નિંગ કરી શકો છો. તો દોસ્તો, હવે એના અંદર ત્રીજા સ્ટેપની અંદર જોઈશું કે 1770 રૂપિયા, એમાં 1500 રૂપિયા મેમ્બરશિપનો ચાર્જ અને 18% જીએસટી, એટલે કે 270 રૂપિયા તમે આના અંદર પેડ કરશો. એટલે ટોટલ 1770 ની અંદર તમને કંપની લાઈફ ટાઈમ ગેરંટેડ કેશબેક આપશે અને અર્નિંગ ઓપોર્ચ્યુનિટી પ્લસ સાથે સાથે જે પણ તમે એમાઉન્ટ ભર્યું છે એના 1550 રૂપિયા બરોબર તમને રિવોર્ડ પોઈન્ટ આપશે. તો એ રીતે તમે આ બિઝનેસની અંદર તમે જોઈન થઈ શકો છો. હવે લોકો એવા પ્રશ્નો કહેતા હોય છે કે 1770 હું ભરું તો મને શું મળશે. ઘણા લોકોના એવા સવાલ હોય છે કે બાકી બજારની અંદર પણ ઘણી એપ્લિકેશનો છે કે જે કોઈ પ્રીમિયમ મેમ્બરશિપ નથી લેતી, પણ આપણી એપ્લિકેશન 1770 કેમ માંગે છે. તો એ તમને જણાવી દીધું કે તમને એક લાઈફ ટાઈમ ગેરંટેડ કેશબેક આપવાનો, જે અત્યાર સુધી તમે કઈ ના કઈ માધ્યમથી તમે કોઈ ખર્ચો કરતા હતા, પણ એ ખર્ચાની સાથે સાથે જો તમે એ ખર્ચાની બચતની અંદર લાવો તો એનાથી કોઈ મોટી વસ્તુ નથી. તો એ જ રીતે તમને લાઈફ ટાઈમ 1770 ભરશો એટલે તમને શું આપશે, ઘણા લોકોનો સવાલ આવે. તો સૌથી પહેલા તો તમને બતાવી દઉં કે 0.5 થી લઈને અને 25% સુધીનું તમને કેશબેક આપવાની ઓફર આપે છે કંપની લાઈફ ટાઈમ માટે. બીજું, તમને 1770 માં તમને 1550 રૂપિયા બરોબર તમને રિવોર્ડ પોઈન્ટ આપે છે. દોસ્તો, આ રૂપિયા નથી, હા, પણ રૂપિયાની જેમ જ્યારે તમે એપ્લિકેશનને યુઝ કરશો, સર્વિસ યુઝ કરશો, ત્યારે રૂપિયાની જેમ યુઝ થશે. બીજું કે 1550 જે પોઈન્ટ છે એની વેલ્યુ 1550 રૂપિયા છે. અને ત્રીજું કે આની કોઈ એક્સપાયરી ડેટ નથી. ઘણી અત્યારે બેંકની ઘણી બધી મતલબ એપ્લિકેશનો યુઝ કરવાથી એના અંદર પોઈન્ટ મળે છે 4 પોઈન્ટનો 1 રૂપિયો, પણ આ એપ્લિકેશનની અંદર દોસ્તો 1 પોઈન્ટની વેલ્યુ 1 રૂપિયો છે અને એની કોઈ એક્સપાયરી ડેટ નથી. તો એ રિવોર્ડ પોઈન્ટ પણ તમે અહીંયાથી 1550 તમને કંપની આપે છે અને એ રિવોર્ડ પોઈન્ટને તમે અપ ટુ 60% તમે યુઝ કરી શકો છો 1 ટાઈમમાં. આગળ જોઈશું દોસ્તો, યુ કેન રેફર એન્ડ અર્ન અનલિમિટેડ ઇન્કમ. મતલબ આ એપ્લિકેશનથી તમે કોઈને રેફર કરો છો તો અનલિમિટેડ તમે અહીંયાથી અર્નિંગ કરી શકો છો દોસ્તો. આગળ જોઈશું દોસ્તો કે આવકના રસ્તા. અહીંયા તમે એક જણાવી દઉં કે કોઈ એપ્લિકેશન એવી નથી બની કે આટલા ટાઈપની તમને 8 થી 10 ટાઈપની તમને આવક આપે. તો આ એપ્લિકેશનથી તમે કેટલા ટાઈપની તમે આવક કરી શકો છો. જે પહેલી છે જે એ સેવિંગ ઇઝ અર્નિંગ. મતલબ આ એપ્લિકેશનને તમે યુઝ કરશો, જે દરેક ઘરની અત્યારે જરૂરિયાત છે, સવારથી સાંજ સુધી, ગુડ મોર્નિંગ થી ગુડ નાઇટ સુધીની જે પણ લોકો ખર્ચો કરી રહ્યા છે એ ખર્ચાની સાથે સાથે તમે જો બચત કરી શકો છો, એ તો એ સેવિંગ ઇઝ અર્નિંગ સૌથી પહેલી. બીજા નંબરમાં જોઈએ છે રેફરલ ઇન્કમ. ત્રીજા નંબરની અંદર જોઈ રહ્યા છે રીપર્ચેસ ઇન્કમ. મતલબ નીચેવાળા કોઈ માણસો પરચેસ કરે અને આપણને ઇન્કમ મળે, એને કહેવાય રીપર્ચેસ ઇન્કમ.
ટીમ રોયલ્ટી, મતલબ તમારી ટીમ બની જશે તો એનાથી અંદર તમને પણ રોયલ્ટીની એક ઇન્કમ મળશે, એને ટીમ રોયલ્ટી કહેવાય. લીડરશિપ રોયલ્ટી એટલે કે તમે તમારી ટીમ સારી એવી બનાવી અને તમે લીડર બની ગયા તો એ લીડરશિપ રોયલ્ટી પણ તમને અહીંયાથી મળે છે. કંપની રોયલ્ટી એટલે કે કંપનીની રોયલ્ટી તમને ઓલ ઇન્ડિયામાં કંપની જેટલું પણ ટર્નઓવર કરે એની પણ રોયલ્ટી તમે અહીંયાથી લઈ શકો છો. આગળ જોઈશું મર્ચન્ટ રોયલ્ટી, એટલે કે અત્યારે તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ કોઈ પણ દુકાને જતા હશો તમને QR કોડ જોવા મળતા હશે, તો QR કોડને તમે સ્કેન કરી અને તો કોઈ વસ્તુનું તમે બિલ પે કરો છો તો એ પણ આપણે અંદર આપણી નેક્સ્ટ શોપિંગની અંદર, નેક્સ્ટ મર્ચન્ટની અંદર એક એપ્લિકેશન છે પ્લે સ્ટોરની અંદર, એ પણ તમે ડાઉનલોડ કરી અને કોઈ દુકાનવાળાને તમે મર્ચન્ટ બનાવો છો તો ત્યાં પણ તમારી એક સારી એવી બચત થઈ શકે છે. તો એને કહેવાય મર્ચન્ટ રોયલ્ટી. અને ઓટો બાઇનરી, જે આવનાર દિવસોની અંદર તમને જોવા મળશે અને એવી ઘણી બધી મતલબ આના અંદરથી અર્નિંગ કરી શકો છો દોસ્તો. આગળ જોઈશું દોસ્તો, એક વિગતવારથી જોઈશું કે નેક્સ્ટ મની से आप क्या क्या कर सकते हो, मतलब નેક્સ્ટ મની થી તમે શું શું કરી શકો છો. તો નેક્સ્ટ મની થી તમે જે જીવન જરૂરિયાત દરેક વસ્તુ તમે કરી શકો. કોઈ અત્યારે દરેકના ઘરની અંદર 4 થી 5 મોબાઈલ તો તમને જોવા જ મળશે. તો સૌથી પહેલું ઘરની મોબાઈલની અંદર તમારે રિચાર્જ, એટલે કે આટો ના હોય તો ચાલે પણ ડાટા જરૂર હોવો જોઈએ. તો એ દરેકની અંદર જરૂરિયાત છે. અત્યારે તો ડેટાની જરૂરત છે તો રિચાર્જ તો કરતા જ હોય. તો રિચાર્જ, બુકિંગ, ઓફર એન્ડ ટાઈઅપ્સ. ઓફર એન્ડ ટાઈઅપ્સ એટલે કે એમેઝોન, ફ્લિપકાર્ટ, એજીઓ, જોબોંગ, બાટા, ઇન્સ્યોરન્સ. તો આવી દરેક વસ્તુ, દરેક એપ્લિકેશનો એક જ એપ્લિકેશનની અંદર છે જે આપણી નેક્સ્ટ મનીની અંદર, એને કહેવાય ઓફર્સ એન્ડ ટાઈઅપ. ઇન્સ્યોરન્સ એટલે કે 2 વ્હીલર 4 વ્હીલરના તમે અત્યારે દર વર્ષે તમારે ઇન્સ્યોરન્સ કરાવવું જ પડતું હોય છે. તો એ તમે ઇન્સ્યોરન્સ કોઈના કોઈ માધ્યમથી કોઈ એજન્ટના થ્રુ કરાવતા જશો. પણ દોસ્તો હવે આપણી સાથે આવી ગઈ છે નેક્સ્ટ મની. તો નેક્સ્ટ મનીથી તમારે ઇન્સ્યોરન્સ કરાવવાનું છે અને જે એજન્ટો 500 કે 300 500 રૂપિયા જે લેતા હતા એ પૈસાને તમારી બચત કરવાની છે. અહીંયાથી દોસ્તો તમને એ પણ જણાવી દઉં કે ઇન્સ્યોરન્સ ટોટલ 27 કંપનીના આપણી કંપની સાથેથી ઇન્સ્યોરન્સ કરાવી શકો છો દોસ્તો. તો આગળ જોઈશું નેક્સ્ટ શોપિંગ. નેક્સ્ટ શોપિંગ એટલે કે જેમ પેટીએમ ની અંદર પેટીએમ મોલ છે એ જ રીતે આપણી અંદર એક નેક્સ્ટ શોપિંગ પોર્ટલ છે આપણી કંપનીનું પોતાનું, જે આવનાર ગયા બે દિવસની અંદર કંપનીએ ઘણી અંદર મતલબ પ્રોડક્ટો નવી એડ કરેલી છે. તો એ તમે પ્રોડક્ટો અહીંયાથી તમે પરચેસ કરો છો તો તમે તમારા જે રિવોર્ડ પોઈન્ટ છે એ તમે વન ટાઈમમાં પણ યુઝ કરી શકો છો અને એના અંદર થોડા પ્રમાણ પણ તમે યુઝ કરી શકો છો. એમ એ આપણું કંપનીનું પોતાનું શોપિંગ પોર્ટલ છે દોસ્તો. હેલ્થ એન્ડ એજ્યુકેશનના તમે અહીંયાથી પ્રીમિયમ પે કરી શકો છો દોસ્તો. મર્ચન્ટ, જે તમને બતાવ્યું કે કોઈ દુકાનને મર્ચન્ટ બનાવે તો ત્યાં મર્ચન્ટની એપ્લિકેશન પણ તમે યુઝ કરી અને સારી એવી બચત કરી શકો. ડોમિનન્ટ બલ્ક SMS એટલે કે કોઈ મોટી મોટી સંસ્થાઓની અંદર તમે જોઈ રહ્યા છો કે એક જ SMS થી 1000 કે 2000 કે 10,000 છોકરાઓને તમે મતલબ એક SMS થી તમે SMS પ્રોવાઈડ કરી અને તમારું એનું જે પણ એજ્યુકેશન હોય એના વિશેનું તમે જાણકારી આપી શકો છો. એને કહેવાય ડોમિન બલ્ક SMS હોસ્ટિંગ. અને વેબસાઇટ વગેરે પણ તમે અહીંયાથી બનાવી શકો છો. બિલ પેમેન્ટ એટલે કે ગવર્મેન્ટની સાઇટ કહેવાય. ઓલરેડી તમે બિલ યુઝ કરી અને એને પે કરો છો તો આના અંદર દોસ્તો તમને જણાવી દઉં કે આના અંદર કોઈ તમારા રિવોર્ડ પોઈન્ટ નહીં હોય અને ના તમને કોઈ કેશબેક મળે. કારણ કે આ ગવર્મેન્ટની સાઇટ છે, ફ્રી સર્વિસ છે. આના અંદર તમારા કોઈ યુઝ નહીં થાય રિવોર્ડ પોઈન્ટ અને નહીં તમને કેશબેક મળે. પણ હા, હું મિસ્ટર અભિષેક કુમાર બર્મન સાહેબને હું સેલ્યુટ કરું છું કે એમને એક જબરજસ્ત એક પોઈન્ટની એક ફેસિલિટી રાખી છે કે જે પણ તમે બિલ પે કરશો એમાં તમને 25% ડિસ્કાઉન્ટ પોઈન્ટ આપે છે દોસ્તો. એટલે કે 1000 રૂપિયાનું તમે લાઇટ બિલ પે કરશો તો તમારે ત્યાંથી 25% એટલે કે 250 પોઈન્ટ તમને મળે છે. જે પોઈન્ટની વેલ્યુ તમને રિવોર્ડ પોઈન્ટની જેમ વેલ્યુ હતી એટલી જ વેલ્યુ આપણા એ ડિસ્કાઉન્ટ પોઈન્ટની વેલ્યુ છે દોસ્તો. તો ત્યાં તમે કોઈ પણ બિલ પે કરો છો તો ત્યાંથી તમને ડિસ્કાઉન્ટ પોઈન્ટ મળે છે દોસ્તો. આગળ દોસ્તો જોઈશું કે તમે આ બધી જ સેવાઓ યુઝ કરી અને એક મહિનાની અંદર તમે કેટલી સેવિંગ કરી શકો છો, કેટલી બચત કરી શકો છો. તો સૌથી પહેલી રિચાર્જની અંદર તમે જોઈ રહ્યા છો કે કોઈ મોબાઈલ એવો નથી કોઈનો ઘરનો કે ભાઈ એક જ દિવસે દરેકના રિચાર્જ પતી જાય છે. કારણ કે આજે કોઈનો 5 તારીખે પત્યું તો બીજા મોબાઈલનું અંદર 10 તારીખે પતે. તો એ જ રીતે તમે એક મહિનાનો એક રેશિયો આપણે ગણતરી કરીએ તો કેટલી તમે બચત કરી શકો છો. તો રિચાર્જની અંદર 30 રૂપિયા, બુકિંગની અંદર એટલે કે હોટલ બુકિંગ, ફ્લાઇટ બુકિંગ, ઓલા ઓવર બુકિંગ, કોઈ ટાઈપનું બુકિંગ કરો તો ત્યાંથી તમે 200 રૂપિયાનું તમે મતલબ સેવિંગ કરી શકો છો. ઓફર્સ એન્ડ ટાઈઅપ એટલે કે એમેઝોન, ફ્લિપકાર્ટ, ટાટા, બાટા, જોબોંગ, ઇન્સ્યોરન્સ, એનાથી તમે કોઈ પણ વસ્તુ મતલબ ખરીદો છો તો એના અંદરથી તમે પોતાની 500 રૂપિયાની બચત કરી શકો છો. નેક્સ્ટ શોપિંગ
જે આપણું પોતાનું પોર્ટલ છે ત્યાંથી તમે કોઈ વસ્તુ શોપિંગ કરો છો તો 600 રૂપિયાની તમે બચત કરી શકો છો. મર્ચન્ટ એટલે કે કરિયાણું, દરેક ઘરની જરૂરત છે કે કંઈ ના કંઈ કરિયાણું ખરીદતા જ હોય. આવનાર દિવસોની અંદર દોસ્તો કડીની અંદર તો હું કોઈ દુકાન એવી બાકી નથી રાખવાનો કે જેના અંદર કોઈ દુકાનવાળો મર્ચન્ટ ના હોય. તો એ જ રીતે અત્યારે કોઈ પણ વસ્તુ પરચેસ કરવા જઈએ છે તો અત્યારે કોઈ મર્ચન્ટ નથી, પણ આવનાર દિવસોની અંદર દુકાનવાળા મર્ચન્ટ બની જશે તો ત્યાંથી તું આ 1000 રૂપિયા નહીં, અહીંયાથી હું 10,000 રૂપિયાની બચત કરીશ. તો એ જ રીતે તમે અહીંયાથી ટોટલ 2330 રૂપિયાની તમે અહીંયાથી બચત કરી શકો છો. અને તમારી બચત જે જરૂરિયાતની વસ્તુ છે એ દરેક મહિને તમે બચત આનાથી ગમે એટલી અનલિમિટેડ કરી શકો છો દોસ્તો. આગળ જોઈશું દોસ્તો આ જ વસ્તુ જે બચત કરી તમે, અને એ બચત ની સાથે સાથે જો તમે બચત સારી કરો છો અને તમને ફાયદો થાય છે, અને જો તમારા દોસ્તોને 5 વ્યક્તિને જો તમે જણાયા કે 10 વ્યક્તિને જો જણાવી દીધું, જેમ કે અત્યારે મતલબ રેફર કરવાનો તો દરેકને એક આદત હોય છે, જન્મજાત આદત હોય છે કે જ્યારથી જન્મ થાય છે ત્યારથી લોકો કોઈ ના કઈ વસ્તુને રેફર કરે છે. એટલે કે ધારો કે હું કોઈ હોટલની અંદર જમીને આવ્યો કે કોઈ થિયેટરની અંદર પિક્ચર જોઈને આવ્યો, તો હું મારા 2 વ્યક્તિને, મારા 2 દોસ્તોને હું જણાવીશ કે ભાઈ હું ફલાણી જગ્યાએ ગયો તો ફલાણી હોટલ નવી બની છે, એનું જોરદાર જમવાનું છે અને સસ્તું પણ છે. તો શું થશે એનાથી? એને એક રેફર કરી, મેં એને એક પ્રચાર કર્યો. તો એ જ રીતે જો આ બિઝનેસનો તમે પ્રચાર કરશો અને આ રેફર લિંકથી, તમારી રેફર લિંકથી જો કોઈ વ્યક્તિને આ બિઝનેસની અંદર લાવશો તો અહીંયાથી સારી એવી અર્નિંગ કરી શકશો. તો એ જ રીતે આપણે જોઈશું એક ચાર્ટના માધ્યમથી કે ફર્સ્ટ લેવલમાં ધારો કે તમે કોઈ વ્યક્તિને જણાવ્યું કે મારાથી આટલી મારી બચત થઈ, અને એ વ્યક્તિ જો તમારી સાથે જોડાય તો ફર્સ્ટ વ્યક્તિ જે પણ જોડાશે તો 1500 રૂપિયા જે તમે કંપનીને પેડ કરો છો એ 1500 ના 300 રૂપિયા, એટલે કે ફર્સ્ટ લેવલમાં 20% તમને કમિશન તમને મળશે. તમારા ઉપર જે પણ કોઈ વ્યક્તિ હશે, એટલે કે મહેશ પટેલ સર છે તો મહેશ પટેલ સરને 30 રૂપિયા મળશે. એના ઉપર મહિપાલ સોલંકી સર છે તો એમને 45 રૂપિયા મળશે. એના ઉપર જે કોઈ છે એમને 60 રૂપિયા મળશે. એ જ રીતે કંપની વિધિન સેકન્ડ 1110 રૂપિયા તમારાથી ઉપરના 10 માણસોને વેચી મારે છે, અને બાકી રોયલ્ટીના રૂપે રાત્રે આપે છે. અને ટોટલ કંપની જોડે જણાવી દઉં કે 150 રૂપિયા એક વ્યક્તિ દીઠ કંપની જોડે જાય છે. તો એ જ રીતે કોઈ વ્યક્તિને તમે એકને જોઈન કરે તો 300 રૂપિયા, એ જ રીતે તમે બીજા 4 માણસોને જોઈન કરે, ટોટલ 5 વ્યક્તિને જોઈન કરો છો તો સીધા તમને 1500 રૂપિયા મળી જાય છે. અને એ 1500 રૂપિયાને તમે વિધિન સેકન્ડ તમે તમારા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી શકો છો. અને ટ્રાન્સફર માટે બે રસ્તા છે આપણી સાથે, આઈએમપીએસ અને એનઈએફટી દોસ્તો. તો આઈએમપીએસ એટલે કે તમે વિધિન સેકન્ડ તમે તમારા એકાઉન્ટની અંદર લઈ જઈ શકો, અને એનઈએફટી એટલે કે દોસ્તો આજે તમે એનઈએફટી કરશો તો 7 દિવસનો ટાઈમ હોય છે, પણ લગભગ આજે 2 દિવસની અંદર તમારા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ જાય છે. તો તમે 5 વ્યક્તિને બતાવ્યું અને 5 વ્યક્તિ જોઈન થાય તો સીધા 1500 રૂપિયા તમે કમાઈ શકો છો, અહીંયાથી અર્નિંગ કરી શકો છો. તો એ જ રીતે આપણે ચાર્ટના માધ્યમથી જાણીશું કે તમે એક વ્યક્તિને જણાવ્યું તો એક વ્યક્તિના તમને 300 રૂપિયા મળશે, અને એ વ્યક્તિ પણ જો એના ડાઉનમાં કોઈને જણાવે છે તો એને તો 300 મળશે, પણ મને પણ 30 રૂપિયા મળશે દોસ્તો, અને મારા ઉપરવાળાને 45 રૂપિયા મળશે. એમ બીજા લેવલની અંદર તમે જોઈ રહ્યા છો કે 2% એટલે કે 30 રૂપિયા, ત્રીજા લેવલની અંદર 3% 45 રૂપિયા, ચોથા લેવલની અંદર 4% એટલે કે 60 રૂપિયા, પાંચમા લેવલમાં 5% એટલે કે 75 રૂપિયા, છઠ્ઠા લેવલની અંદર 6% એટલે કે 90 રૂપિયા, સાતમા લેવલમાં 7% 105, આઠમા લેવલમાં 8% 120, નવમા લેવલમાં 9% 135, અને 10મા લેવલમાં દોસ્તો 10% એટલે કે 150 રૂપિયા. દોસ્તો આનો ટોટલ તમે સરવાળો કરશો તો 1110 રૂપિયા થશે, અને આનો પર્સન્ટેજનો ટોટલ સરવાળો કરશો તો 74% થશે દોસ્તો. તો આ જ રીતે કંપની વિધિન સેકન્ડ જે પણ આઈડી અત્યારે હાલ લગાવશે તો વિધિન સેકન્ડ કંપની એના ઉપરના 10 માણસોને આ રીતે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે. તો દોસ્તો આ એક પહેલી ઇન્ડિયાની એવી કંપની છે કે જે 90% પૈસા પોતાનો પ્રોફિટ એ તમારાથી ઉપરના 10 માણસોને ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે દોસ્તો. તો એ રીતે આપણે 5 વ્યક્તિના મલ્ટીપ્લાય પ્રમાણે આપણે જાણીએ કે એક વ્યક્તિ જો 5 વ્યક્તિને જણાવે તો અત્યારે કોઈ વ્યક્તિ એવો નથી કે દોસ્તો જેના 5 મિત્ર ના હોય, 5 દોસ્તો ના હોય, 5 રિલેટિવ ના હોય, કારણ કે દરેકના પરિવારની અંદર 5 વ્યક્તિ તો એવા હોય, 5 દોસ્તો એ તો એવા હોય કે જે એનું સાંભળતા હોય, એના ઉપર વિશ્વાસ કરતા હોય. તો એ જ રીતે આપણે એક ચાર્ટના માધ્યમથી જાણીશું કે એક વ્યક્તિ જો 5 માણસ જોડે છે તો 20% લેકે 300 રૂપિયા એટલે કે 1500 રૂપિયા મળી ગયા. જો એ 5 માણસો પણ કમ્પ્લીટ 5 ના ડુપ્લિકેશન થી જો કામ કરે
તો 25 માણસની ટીમ થાય સેકન્ડ લેવલની અંદર 2% લેખે 30 રૂપિયા એટલે કે 750 રૂપિયા થાય. અને એ જો 25 માણસ પણ જો કમ્પ્લીટ 5-5 પ્રમાણે કામ કરે તો 125 માણસની ટીમ થાય 3% લેખે 45 રૂપિયા 5625 રૂપિયા. અને એ જો 125 માણસ પણ જો 5-5 પ્રમાણે જો કમ્પ્લીટ કામ કરે તો 625 માણસની ટીમ થાય 4% લેખે 60 રૂપિયા 37,500 રૂપિયા દોસ્તો. અને 5મા લેવલ સુધીનો જ આપણે હિસાબ કરીએ તો જો 5-5 માણસો કમ્પ્લીટ લાવે તો 3125 માણસની તમારી ટીમ થાય 5% લેખે 75 રૂપિયા દોસ્તો 2,34,375 રૂપિયા દોસ્તો. 5 લેવલ સુધી જો કમ્પ્લીટ મલ્ટીપ્લાય 5-5 પ્રમાણે ચાલતું રહ્યું તો દોસ્તો 2,34,375 રૂપિયા તમે ઇન્કમ અહીંયાથી અર્ન કરી શકો છો દોસ્તો. તો એ જ રીતે કમ્પ્લીટ જો 5-5ના રેશિયો પ્રમાણે જો 10 લેવલ સુધી કમ્પ્લીટ ચાલતું રહ્યું તો દોસ્તો તમારી ટીમ સાઇઝ અહીંયા થાય છે 97,65,625 માણસની દોસ્તો. અને ત્યાં તમને 10% લેખે 150 રૂપિયા 146 કરોડ તમે અહીંયાથી અર્ન કરી શકો છો દોસ્તો. અને દોસ્તો જો કમ્પ્લીટ 10 લેવલ સુધી જો તમારું કામ 5-5 પ્રમાણે ચાલતું રહ્યું તો દોસ્તો આ બિઝનેસનો રેફરલ પ્રોગ્રામની ઇન્કમ છે દોસ્તો 178.5 કરોડ દોસ્તો. લાખ નહીં, આ કરોડની વાતો ચાલી રહી છે. અને જે પણ વ્યક્તિને આપણે જણાવીએ છીએ તો એનો એકવાર તો બિલકુલ હૃદય બંધ થઈ જાય છે કે 178 કરોડ. ઘણીવાર લોકો વિશ્વાસ પણ નથી કરતા, પણ દોસ્તો આ સાબિત થઈ રહ્યું છે અને થવાનું છે દોસ્તો. આવનાર દિવસોની અંદર તમે જોતા રહેજો કે 178 કરોડ પણ મહેશ પટેલ, પંકજ પટેલ અને મહિપાલ સોલંકી સર અને જેટલા પણ લીડરો મને સાંભળી રહ્યા છે એ અહીંયાથી અર્ન કરી શકે છે દોસ્તો. બસ એક વિશ્વાસ હોવો જોઈએ કે મારે શું ઇન્કમ કમાવી છે અને કેટલી કમાવી છે. તો તમે પણ અહીંયા સક્સેસ થઈ અને આ ઇન્કમ કરી શકો છો દોસ્તો. તો કોઈ પણ વ્યક્તિને આપણે પ્લાન સમજાવતા હોય અને એ જોઈન પણ કરી લે છે તો એક રેશિયો હોય કે કોઈ વ્યક્તિ એવા હોય પણ કે ભાઈ હું તો મારા યુઝ માટે લઉં છું અને ધીરે ધીરે પછી એ ટીમ બનાવતો જાય તો એક સફળ અને એક નિષ્ફળ કોઈ વ્યક્તિને એક એવી આગ લાગી હોય કે મારે બસ પૈસા જ કમાવા છે તો એ એક સફળ થવા વાળો વ્યક્તિ હોય ને એક નિષ્ફળ થવા એક એવું વિચારતો હોય કે હું મારા ઘર પૂરતો યુઝ કરીશ. અને જો એક એ જ રીતે આપણે એક કોષ્ટક પ્રમાણે જાણી લઈએ કે તમે જો 100% સફળ થાઓ તો 178.5 કરોડ તમે અહીંયાથી અર્ન કરી શકો છો. અને દોસ્તો જો 100% પણ સફળ ના થાઓ અને ખાલી 50% પણ જો આ બિઝનેસની અંદર તમે સફળ થાઓ તો દોસ્તો 89 કરોડ તમે અહીંયાથી કમાઈ શકો છો. અને કોઈ વ્યક્તિ એવો હોય કે ભાઈ મારાથી તો કામ નહીં થાય, હું તો ટાઈમ મળશે ત્યારે કરીશ, જો 10% પણ જો આમાં સફળ થાય તો 17.8 કરોડ દોસ્તો અહીંયાથી તમે ઇન્કમ કરી શકો છો. અને કોઈ વ્યક્તિ એવા પણ હોય કે બિલકુલ તો ભાઈ મારા બિલકુલ ટાઈમ જ નથી, મારી જોબ જ એવી છે, એવા લોકો પણ મને અમારી સાથે ઘણા એવા છે, અમે અત્યારે હાલ વાત કરતા હોય તો એવા જો લોકો 1% પણ કામ કરે આ બિઝનેસની અંદર તો દોસ્તો એ જે જોબ કરી રહ્યા છે એનાથી પણ વધારે અહીંયાથી અર્નિંગ બતાવી રહી છે 1.78 કરોડ દોસ્તો. તમે અહીંયાથી 1%માં તમે સફળ થઈ શકો છો તો આ અર્નિંગ કરી શકો છો દોસ્તો. અત્યારે સ્કૂલની અંદર દોસ્તો 35% પણ હોય ને તો શિક્ષક એવું કહેતા હોય કે તને તો ખેંચીને પાસ કર્યો. દોસ્તો આમાં એક એવો બિઝનેસ બતાવો કે 1%ની અંદર 1.78 કરોડ તમે અહીંયાથી અર્ન કરી શકો છો. અને લાસ્ટ વાળું ઓપ્શન તો હું તમને બતાવીશ નહીં, કારણ કે જેટલા પણ ભાવિ કરોડપતિઓ અત્યારે મને સાંભળી રહ્યા છે એમના માટે ટોટલ 10% સુધીનું જ છે. આગળનું કોઈ ટાર્ગેટ રાખતા નહીં અને રાખશો પણ નહીં. તો આગળ જાણીશું દોસ્તો 3જા નંબરની ઇન્કમ આપણે રીપર્ચેસ ઇન્કમ વિશે જાણીશું. એટલે કે રીપર્ચેસ નો મતલબ એ નહીં કે વારે ઘડીએ પરચેસ કરવું. દોસ્તો રીપર્ચેસ ઇન્કમની વિશે તમને જણાવી દઉં કે અત્યારે બજારની અંદર કોઈ પણ બિઝનેસ હોય તો એ આ કોઈ પણ બિઝનેસ આ ઇન્કમ નથી આપતી. એક નેક્સ્ટ મની જ છે જે રીપર્ચેસ ઇન્કમ આપી છે. એક આપણે સોલંકી સરની વાત કરીએ, સોલંકી સરે જ્યારે સીએમડી સર સાથે વાત કરી હતી તો ત્યારે એમને એટલું જ કીધું હતું કે સાહેબ આ 25 પૈસા આવે છે, 5 પૈસા આવે છે, તો સાહેબ હું ક્યારે કરોડપતિ બનીશ? તો સાહેબે એટલો જ જવાબ આપ્યો કે સોલંકી સર તમે ટીમ બનાવો, 1 લાખની 2 લાખની ટીમ બનાવો, ત્યારે પછી મને વાત કરજો આ રીપર્ચેસ ઇન્કમની. તો અત્યારે સાહેબની પણ જે રીપર્ચેસ ઇન્કમ આવી રહી છે, મારી પણ હું દિવસની અંદર 30 રૂપિયા તો મારા, હું પોતાનું કોઈ રિચાર્જ નથી કરતો પણ મારા 30 રૂપિયા હોય છે કેશબેક. એમેઝોન થી કોઈ પરચેસ કરે તો પણ કેશબેક આવે, તો એને કહેવાય રીપર્ચેસ ઇન્કમ. દોસ્તો રીપર્ચેસ ઇન્કમ વિશેની તમને થોડી જાણકારી આપી દઉં. રીપર્ચેસ ઇન્કમ તમારાથી 10 લેવલ સુધીની જ તમને મળશે. કોઈ વ્યક્તિ એવું વિચારતો હોય કે મારો 11મા લેવલ વાળાએ ટીવી ખરીદ્યું, સાહેબ મારામાં તો કેશબેક ના આવ્યું, તો દોસ્તો નહીં મળે. જે તમારાથી 10 લેવલની અંદર, તમારા ડાઉન લાઇનની અંદર 10 લેવલની અંદર કોઈ પણ વ્યક્તિ
રિચાર્જ કરે, શોપિંગ કરે કે બુકિંગ કરે, પણ દોસ્તો એ 10 લેવલની અંદરથી જ તમને રીપર્ચેસ ઇન્કમ મળશે. 11મા લેવલ વાળો કોઈ વસ્તુ ખરીદશે તો દોસ્તો એ તમને નહીં મળે. તો રીપર્ચેસ ઇન્કમ વિશે તમને જણાવી દઉં દોસ્તો. તો રીપર્ચેસ ઇન્કમ માટે સૌથી પહેલા તો તમારે એક જબરજસ્ત મોટી એક ટીમ બનાવશો, તો જેનાથી તમે રીપર્ચેસ ઇન્કમ તમે લઈ શકશો અને સારી એવી ઇન્કમ અહીંયાથી કરી શકશો. રીપર્ચેસ ઇન્કમ એટલે કે તમારાથી 1 થી 10 લેવલ સુધી મળશે. ધારો કે કોઈ એમેઝોન થી, એક ઉદાહરણ તરીકે જોઈએ કે 1 થી 10 લેવલની અંદર મારા 10મા લેવલની અંદર ધારો કે મહેશ પટેલ સર છે, અને એમને એમેઝોન થી ટીવી પરચેસ કર્યું, અને ટીવી પરચેસ કર્યા બાદ એ બિલને એમને અપલોડ કર્યું. આપણી એપ્લિકેશનની અંદર જ એક ઓપ્શન છે, એ ઓપ્શનમાં જઈ અને એમને બિલને અપલોડ કર્યું અને એમને 1000 રૂપિયાનું કેશબેક લીધું. તો દોસ્તો કંપનીનો નિયમ એવો છે કે 1000ના 25% કંપની અલગ કાઢશે. એટલે કે 250 રૂપિયા કંપની, 1000 રૂપિયા તો મહેશ પટેલ સરને કેશબેક આપી દીધું, એ તો સાઈડ થઈ ગયા. પણ કંપનીના નિયમ પ્રમાણે 25% કંપની અલગ કાઢશે, એટલે કે 250 રૂપિયા, અને 250 રૂપિયાના 10 ભાગ પાડશે. એટલે કે મહેશ પટેલ સરનાથી ઉપરના 10 માણસોને 25 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરશે. એટલે હું પણ એમાં આવી ગયો, અને મને પણ ખબર નહીં હોય કે ટીવી કોને પરચેસ કર્યું. કારણ કે દોસ્તો 1 થી 4 લેવલ કે 5 લેવલ સુધી તમને યાદ રહેશે કે મારા 5 લેવલ સુધી કોણ કોણ છે, પણ 10મા લેવલ કોણ છે એ મને નહીં ખબર. પણ જ્યારે મારામાં કેશબેક આવશે ત્યારે મને ખબર પડશે કે કોઈને એમેઝોન થી કંઈક ખરીદ્યું અને મને કેશબેક મળ્યું. તો એ જ રીતે તમે કંપનીના નિયમ પ્રમાણે 25% અલગ કાઢી અને 10 ભાગે વેચશે. એટલે કે કામ કરે એક વ્યક્તિ અને ઇન્કમ જાય 10 ઘરની અંદર. દોસ્તો એ 10 ઘરની અંદર એક અજવાળું થાય છે દોસ્તો. એટલે કે આ જે 25 રૂપિયા એક વ્યક્તિ મને આપે છે, તો આવનાર દિવસોની અંદર જ્યારે 1 લાખની 2 લાખની જ્યારે મારી ટીમ હશે, તો દોસ્તો આ 1 કરોડોની અંદર ઇન્કમ જવાની. એક વ્યક્તિ મને જો 1 રૂપિયો ઇન્કમ કરીને આપે રિચાર્જ, અને 1 રૂપિયો મને આપે, તો દિવસ જ્યારે 2 લાખની ટીમ હશે, તો એક વ્યક્તિ 1 રૂપિયો આપે, તો દોસ્તો મારી 2 લાખ રૂપિયા તો ખાલી રીપર્ચેસ ઇન્કમ થઈ દોસ્તો. તો આ રીપર્ચેસ ઇન્કમ માટે દોસ્તો તમારે સૌથી પહેલા ટીમ બનાવવી પડશે. તો એ જ રીતે બીજું એક્ઝામ્પલ લઈ લઈએ કે 10મા લેવલ વાળાએ કોઈને રિચાર્જ કર્યું, અને રિચાર્જના અંદરથી જો એને 10 રૂપિયા કેશબેક લીધું, તો દોસ્તો એના પણ 25% એટલે કે 2.5 રૂપિયા કંપની અલગથી કાઢી અને એના 10 ભાગે વેચશે. એટલે કે મારા ભાગમાં પણ 25 પૈસા આવશે. તો એ જ રીતે તમે અહીંયાથી રીપર્ચેસ ઇન્કમ કરી શકો છો. આગળ જોઈશું તો નેક્સ્ટ મનીની તાકાત શું છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે બજારની અંદર ઘણી બધી એપ્લિકેશનો છે, એમાં આમાં શું ફરક છે. તો એ હું તમને જણાવી દઉં કે નેક્સ્ટ મનીની તાકાત શું છે. નેક્સ્ટ મનીની તાકાત એવી છે કે જેવા તમે કોઈ આઈડી ગ્રીન થાય છે, તો પૈસા તરત જ 12 ને 1 મિનિટે કોઈને આઈડી ગ્રીન કર્યું, તો 12 ને 1 મિનિટ ને 5 સેકન્ડે તમારા વોલેટની અંદર પૈસા આવશે. એટલે કમાણીના પૈસા તરત જ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. કઈ વેચવાનું નહીં, ખરીદવાનું નહીં, કોઈ ટાર્ગેટ નહીં, કોઈ તમારા માથે ભાર નહીં. તમારા માથે કોઈ એવું નહીં કે તમને કે ભાઈ તમારે આટલા વ્યક્તિ બનાવવા જ પડશે, કે તમારે આ થેલો લઈને ફરવું પડશે, આ વસ્તુ તમારે સાબુન તેલ આલવું પડશે. એવું કોઈ ટાર્ગેટ નથી આના અંદર. લેવલ વધે તેમ ઇન્કમ વધે. જેમ તમને જણાવ્યું કે ફર્સ્ટ લેવલની અંદર 20%, બીજામાં 2%, ત્રીજામાં 3%, ચોથામાં 4%. જેમ જેમ તમારી નીચે ટીમ સાઇઝ વધતી જશે, એમ એમ તમારી ઇન્કમ વધતી જશે. 100% કોઈના માથે ભાર નહીં. તમે જે 1770 રૂપિયા ભર્યા, એના અંદર તમને કંપની 1550 તો રિવોર્ડ પોઈન્ટ આપી દીધા. તો એમાં કોઈ માથે ભાર જ નહીં. તમે એને યુઝ કરો અને એની બચત કરો. જ્યારે 1550 તમે રિવોર્ડ પોઈન્ટ યુઝ કરી લેશો, ત્યારે 4650 રૂપિયાની તમે બચત કરી લીધી છે. તમે 1 મહિનામાં યુઝ કરો, 2 મહિનામાં યુઝ કરો કે 6 મહિનામાં યુઝ કરો. એટલે આમાં કોઈ મતલબ માથે ભાર જ નથી, અને કોઈ ટાર્ગેટ મતલબ કોઈ ટેન્શન વાળી વાત જ નથી. 100% આપણા માટે ઓકે. 100% સરકાર મંજૂરી કંપની, એટલે કે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણી કંપની કામ કરી રહી છે, અને 277 નંબર ઉપર MCA ની ગાઈડલાઇન્સમાં તમે રજીસ્ટર્ડ જોઈ શકો છો દોસ્તો. અને ઘર બેઠા શીખવાની એક સુવિધા. એટલે કે હું તમને પ્લાન વિશેની જાણકારી આપી રહ્યો છું, અને તમે તમારા ઘરમાં બેઠી અને કોઈ જમતા સાંભળતું હશે, કોઈ સુતા સુતા સાંભળતું હશે, કોઈ બેઠા બેઠા સાંભળતું હશે, એ તમે સાંભળી રહ્યા છો. આગળ દોસ્તો જાણીશું ટીમ રોયલ્ટી. કોઈ પણ વ્યક્તિ હોય કે ભાઈ મને તો 10મા લેવલ સુધી તો ઇન્કમ મળે છે, પણ મારા 11મા લેવલ સુધીની ઇન્કમ લેવી હોય, જેમ કે મહેશ પટેલ સરના હું 10મા લેવલે હોય અને મેં મારા નીચે 100 માણસ જોડી દીધા, તો એમને તો કોઈ ઇન્કમ મળવાની જ નહીં ને. તો ભાઈ મારે એના માટે ઇન્કમ લેવી હોય તો શું કરવાનું? તો સૌથી પહેલા કંપનીની પહેલી રોયલ્ટી છે સિલ્વર રોયલ્ટી. એટલે સિલ્વર રોયલ્ટી બનવું એક છોકરાનો ખેલ છે. બિલકુલ 14 વ્યક્તિથી આ પહેલો એવો બિઝનેસ છે કે જે 14 વ્યક્તિથી તમે સિલ્વર રોયલ્ટી લઈ શકો છો.
અને 14 માણસ કેવી રીતના જોઈન કરવાના એ હું તમને જણાવું ચાર્ટના માધ્યમથી કે ફર્સ્ટમાં તમે છો અને તમારા રેફર લિંકથી જો 5 વ્યક્તિ જોઈન થાય અને એ 5માંથી તમારો કોઈ એક લેગ પકડી લેવાનો એને 10મા લેવલ સુધી કમ્પ્લીટ 10 આઈડી ગ્રીન થાય તો તમે કંપનીના થઈ જાઓ સિલ્વર રોયલ્ટી અને સિલ્વર બન્યા બાદ તમને 10મા લેવલ પછીની ઇન્કમ પણ અનલિમિટેડ ડેપ્થ સુધી કંપની તમને આપે છે જ્યાં સુધી તમારા એ લેગની અંદર કોઈ પણ સિલ્વર ના બને કે કોઈ ગોલ્ડ ના બને ત્યાં સુધી તમે ઇન્કમ લઈ શકો છો દોસ્તો તો 10મા લેવલ વાળા વ્યક્તિએ કોઈ 11મા વ્યક્તિને જોઈન કર્યો તો દોસ્તો 10મા વાળાને તો ઇન્કમ મળશે પણ તમારે શું તો તમને રાત્રે 12 વાગ્યા પછી જો તમે સિલ્વર હશો તો તમને 15 રૂપિયા કંપનીના 1500નો 1% તમને 15 રૂપિયા મળવા પાત્ર છે દોસ્તો એને કહેવાય સિલ્વર રોયલ્ટી દોસ્તો એક બીજી રોયલ્ટી છે ટીમ રોયલ્ટી એટલે કે ગોલ્ડ રોયલ્ટી દોસ્તો ગોલ્ડ રોયલ્ટી જબરજસ્ત રોયલ્ટી છે અને આ દરેકે અચીવ કરવી જોઈએ કારણ કે આ ગોલ્ડ રોયલ્ટી અચીવ કરશો તો આના અંદરથી તમને 2 ટાઈપની ઇન્કમ મળે છે દોસ્તો હેલો મારી સ્ક્રીન આવી રહી છે યસ બીજી વાર સ્ક્રીન ઓપન થઈ રહી છે ઓકે 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 એકદમ અચાનક જતી રહી કન્ટિન્યુ કરો જ્યાંથી તમે મૂક્યું ત્યાંથી કન્ટિન્યુ કરો ઓકે 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 સિલેક્ટ પિક્ચર પ્લે નહીં થતું ચલો વાંધો નહીં તો દોસ્તો ગોલ્ડ રોયલ્ટી માટે તમને જણાવી દઉં કે ગોલ્ડ રોયલ્ટી એક જબરજસ્ત રોયલ્ટી છે અને આ દરેકે અચીવ કરવી જોઈએ અને ગોલ્ડ રોયલ્ટી અચીવ કર્યા બાદ દોસ્તો તમને ડબલ ફાયદા છે એવા કેવા ફાયદા હું તમને જણાવી દઉં કે ગોલ્ડ રોયલ્ટી તમે અચીવ કરશો એટલે તમને લીડરશિપ રોયલ્ટી પણ મળશે અને ગોલ્ડ રોયલ્ટી પણ મળશે હવે લીડરશિપ રોયલ્ટીમાં શું ફાયદો અને ગોલ્ડ રોયલ્ટીમાં શું ફાયદો એ બંને વિશે તમને આગળ જણાવું છું ગોલ્ડ રોયલ્ટી માટે જેમ તમે સિલ્વરમાં તમે 10મા લેવલ પછી તમને 15 રૂપિયા મળતા હતા એમ ગોલ્ડ રોયલ્ટીમાં જો તમે ગોલ્ડ બની જશો તમારા ફર્સ્ટ લેગની અંદર જે 5 વ્યક્તિ હતા એ 5 વ્યક્તિ જેમ તમે સિલ્વર બન્યા હતા એ જ રીતે એ લોકો સિલ્વર બની જશે તો તમે થઈ જશો ગોલ્ડ બન્યા બાદ દોસ્તો તમારી ઇન્કમ જે 10મા લેવલ પછી સિલ્વરમાં 15 રૂપિયા મળતી હતી અહીંયાથી એ વધીને તમારી થઈ જશે 30 રૂપિયા દોસ્તો એટલે કે રાત્રે આ તમે જ્યારે સૂતા હશો ત્યારે આ ગોલ્ડ રોયલ્ટી તમને મળવા પાત્ર છે દોસ્તો અને જ્યાં સુધી એ લેગની અંદર કોઈ સિલ્વર નહીં બને ત્યાં સુધી તમને 30 રૂપિયા મળશે અને એ જ લેગની અંદર કોઈ સિલ્વર બની ગયું તો દોસ્તો 15 રૂપિયા એને અને 15 રૂપિયા તમને મળવા પાત્ર છે તો એ છે આ છે ગોલ્ડ રોયલ્ટી ત્યારબાદ આગળ જોઈશું દોસ્તો એક ટીમ રોયલ્ટી એટલે કે ડાયમંડ રોયલ્ટી ત્યારબાદ આવે છે ડાયમંડ રોયલ્ટી દોસ્તો ગોલ્ડ બન્યા બાદ પછી તમારે ડાયમંડ રોયલ્ટી આવે છે ડાયમંડ રોયલ્ટી માટે દોસ્તો જે તમે 5 લેગની અંદર જે તમે સિલ્વર બનાયા હતા તમે ગોલ્ડ બન્યા હતા એ 5 લેગની અંદર જો ફર્સ્ટ તમારા ઘરના જ પોતાના હશે તો એ લોકોને જો તમે ગોલ્ડ બનાવશો તો તમે થઈ જશો કંપનીના ક્રાઉન ડાયમંડ દોસ્તો અને એ લોકોને ગોલ્ડ બનાવશો ને તમે થશો ડાયમંડ અને એ જો લેગમાં તમારા પોતાના ના હોય તો એ 5 લેગની અંદર અલગ અલગ લેગની અંદર એક ગોલ્ડ તૈયાર થાય તો તમે થઈ જાઓ કંપનીના ડાયમંડ અને ડાયમંડ બન્યા બાદ દોસ્તો જે ગોલ્ડની અંદર તમને 30 રૂપિયા ઇન્કમ આવતી હતી 1500ના 2% અહીંયાથી તમારા થઈ જશે વધીને 1500ના 3% એટલે કે 45 રૂપિયા મળવા પાત્ર છે અને દોસ્તો એ લેગની અંદર જો પણ કોઈ ગોલ્ડ ના હોય કે કોઈ સિલ્વર ના હોય તો એ તમને ડાયરેક્ટ તમને 45 રૂપિયા મળવા પાત્ર છે આ પણ તમને રાત્રે 12 વાગ્યા બાદ તમને મળવા પાત્ર છે ત્યારબાદ આવે છે કંપનીની લીડરશિપ રોયલ્ટી આ પણ એક જબરજસ્ત રોયલ્ટી છે કે જે તમે તમારા 5 લેગની અંદર જે 5 માણસો તમારા ફર્સ્ટ લેવલમાં જોડાયા હતા એ 5ના નીચે જો કમ્પ્લીટ 5 થઈ જાય અને તમે થઈ જાઓ સિલ્વર તો દોસ્તો તમે એ 5 વ્યક્તિ જેટલું પણ દિવસનું કમાશે એ દિવસના જેટલું પણ કમાશે એના 10% તમને જ્યારે રાત્રે સૂતા હશો અને સવારે જ્યારે ઓપન કરશો મોબાઈલ ત્યારે તમને 2 અને 2:30 વાગ્યાની આસપાસ તમને વોલેટની અંદર તમારા લક્ષ્મીજી આવતી હશે તો આ રોયલ્ટી પણ દરેકે અચીવ કરવી જોઈએ દોસ્તો ત્યારબાદ દોસ્તો કંપનીની એક ક્રાઉન ડાયમંડ રોયલ્ટી જે આ જે જબરજસ્ત રોયલ્ટી છે અને આ દરેકે અચીવ કરવી જોઈએ અત્યારે કંપની 3 ક્રાઉન ડાયમંડ છે એમાં સૌથી પહેલા રાકેશ અને રાહુલ શર્મા છે તો એમની પણ ઇન્કમ તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે 3 મહિનાની ઇન્કમ 8,90,000 9 લાખ 16 લાખ એવી ઇન્કમ આવી હતી તો દોસ્તો આ રોયલ્ટી માટે તમારે જેમ તમે 5 ડાયમંડ અલગ અલગ લેગની અંદર જો 5 ડાયમંડ કમ્પ્લીટ બનાવી દો છો તો તમે કંપનીના ક્રાઉન ડાયમંડ થઈ જશો અને ક્રાઉન ડાયમંડ બન્યા બાદ કંપનીનું જોઈનિંગનું ટર્નઓવર ઇન્ડિયાના કોઈ પણ ખૂણેથી
કોઈ પણ આઈડી પડશે તો દરેક આઈડીના 15 રૂપિયા એ ક્રાઉન ડાયમંડ ને મળવા પાત્ર છે. અત્યારે જેમ કે કંપનીના 3 ક્રાઉન ડાયમંડ છે તો ત્રણેયને પણ એનો ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવશે. તો એ કંપનીની ક્રાઉન ડાયમંડ રોયલ્ટી છે. તો દોસ્તો આ બધી આપણે ઇન્કમ કમાવાની તો જોઈ લીધું. હવે આપણે કંપની આપણને એક ઓફર આપે છે ફરવાની, એન્જોય કરવાની. તો એક જબરજસ્ત ઓફર ચાલી રહી છે કંપનીની, એટલે ગોવાની ઓફર છે કે તમે આજે ધારો કે જોઈનિંગ કર્યું અને જોઈનિંગ કર્યાના 30 દિવસની અંદર જો તમારા ફર્સ્ટ લેવલને 5 અને એ 5 નીચે જો કમ્પ્લીટ 5 કરી દો છો 30 દિવસની અંદર, તો તમે અહીંયાથી ગોવા ટૂર એચીવ કરી શકો છો દોસ્તો. 2 નાઇટ અને 3 દિવસ ફૂલ્લી પેડ કંપનીના ખર્ચે બિલકુલ એન્જોય કરી તમે આવી શકો છો દોસ્તો. બીજી એક ઓફર ચાલી રહી છે દોસ્તો, જો 30 દિવસની અંદર ઓફર તમે અચીવ ના કરી શક્યા તો 90 દિવસની પણ એક ઓફર છે, જે 5, 25 અને 125 3 લેગની અંદર જો કમ્પ્લીટ આ 5 પ્રમાણે જો તમે 125 સુધી કમ્પ્લીટ તમે તમારી આઈડીઓ ગ્રીન કરી દીધી તો તમે અહીંયાથી આ દુબઈ, બેંકોક, મલેશિયા 2 નાઇટ અને 3 દિવસ ફૂલ્લી પેડ કંપનીના ખર્ચે તમે અહીંયાથી ઓફર વિન કરી શકો છો દોસ્તો. અને એક ત્રીજી ઓફર છે દોસ્તો, જે પણ વ્યક્તિ આ બિઝનેસની અંદર જોડાયા છે તમે તમારો પાસપોર્ટ બનાવીને રાખજો કે આવનાર દિવસોની અંદર એવા પણ ટાઈમ આવશે કે સામેથી લોકો તમારી જોડે જોડાવા આવશે અને આ ઓફર તમે વિન કરવાના જ છો. એટલે તમે તમારો પાસપોર્ટ બનાવી રાખજો. અને આ ઓફર માટે તમને જણાવી દઉં કે નો લિમિટ, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ ગમે ત્યારે પણ તમે આ ઓફર વિન કરો છો તો કંપની તમને ગોવા, દુબઈ, મલેશિયા, બેંકોક 2 નાઇટ અને 3 દિવસ ફૂલ્લી પેડ કંપની તમને લઈ જાય છે. 5, 25, 125 અને 625 4 લેવલ સુધી તમે કમ્પ્લીટ આ તમે અચીવ કરો છો તો તમને અહીંયા ફરવા લઈ જઈ શકે છે દોસ્તો. અને તમે આ જે મારો પ્લાન પ્રેઝન્ટેશન જે શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને દરેક મિત્રોને, જે પણ નવા મિત્રો આજે જોડાયા છે એમને મારો એક જ સંદેશ કે દોસ્તો 1770 માટે વિચારતા નહીં કે 1770 માં આજે કશું જ નથી આવતું. પણ જો આ બિઝનેસની અંદર તમે એક જો ચાન્સ માની અને જો સમજીને અને લગાવી દીધો અને જો આગળ આમાં શીખવામાં ટાઈમ લગાવ્યો, 100 દિવસનો એક કોર્સ છે, ઝૂમમાં બેસી અને આ બિઝનેસને સમજો અને કોઈને સમજાવો અને એને આ બિઝનેસની અંદર જોઈન કરો તો ખાસી તમે ઘણી એવી અહીંયાથી અર્નિંગ કરી શકો છો. તો દોસ્તો મારો એક સંદેશ છે કે તમે જે પણ નવા વ્યક્તિ આવ્યા હોય જલ્દીથી આ બિઝનેસને સમજી અને જલ્દી જે પણ લીડર સાથે તમે આવ્યા હોય જલ્દીથી તમે જોઈન કરી લો અને તમારી આઈડીને અપડેટ કરી અને અમારી સાથે આ બિઝનેસની અંદર જોડાઈ શકો છો. અને તમે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.